થોડુંક ખાટું, થોડુંક મીઠું, થોડું લિક્વિડી, થોડુંક થીક અને સાથે એક ક્રન્ચીનેસ. તમને ખબર છે આજે મેં શું બનાવ્યું? આજે મેં બનાવ્યા છે રસિયા બટેટા. પોરબંદરની મેં તમને ઘણી વાનગી બતાવી, જેમ કે સિંગોડા છે, બાપુની ભેળ છે, કાવો છે, ખાડલી છે, પરંતુ રસિયા બટેટા છે ને એ પોરબંદરનું સ્ટ્રીટ ફૂડ છે. બાકી આ સ્ટ્રીટ ફૂડ મેં ક્યાંય પણ નથી ચાખ્યું. હું હમણાં ગઈ ને ત્યારે મેં આ પોરબંદરનું સ્ટ્રીટ ફૂડ ચાખ્યું. ક્યાં ચાખ્યું ને એનું એ પણ તમને વિડીયોમાં જોવા મળશે કે મેં કઈ જગ્યાએ ખાધું. પરંતુ નોર્મલ બધા સ્ટ્રીટ ફૂડ કરતાં અલગ, છતાં પણ ખાવાની મજા આવે. નથી બી બટેટા, નથી ભૂંગળા બટેટા કે નથી ચણા બટેટા, એકદમ અલગ રીતે પીરસાતું આ છે રસિયા બટેટા. એકદમ આ સિઝનમાં તમે બનાવો તો ચટપટું, અલગ ટેસ્ટ અને અલગ સ્ટ્રીટ ફૂડ. સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીનો અને નવીન સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીનો માટે આજે હું તમને બતાવીશ રસિયા બટેટા. આજે મેં બાફ્યા છે વટાણા, ચણા અને સાથે બટાકા. પોરબંદરની અનેક ફેમસ વાનગી મેં તમને બતાવી છે, જેમ કે સિંગોડા છે, પછી ખાડલી છે, ત્યાંની બાપુની પ્રખ્યાત ભેળ છે. આ દરેક રેસીપી જોવી હોય ને તો અમારી ચેનલ ઉપર છે જ. જુઓ, પેન ગરમ કરવા રાખી દીધી છે, તેમાં ઉમેરશું તેલ. આ બટેકામાં થોડું તેલ વધારે જોશે, કારણ કે આપણે મસાલો છે એ ડ્રાય જ કરવાનો છે, બાકી બધામાં ઓછું જોશે. તેલ ગરમ કરવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. થોડી એવી હિંગ ઉમેરવાના, અને તેની સાથે જ અહીંયા મેં લસણ છે એ ચોપ કરીને રાખ્યું છે, તો લગભગ અડધું લસણ ઉમેરી દઈશ, જે 5 થી 6 કળી છે. અને સેજ જેવું ચલાવવાનું છે. આ લસણને એકદમ સરસ તતડાવવાનું છે. લસણની હાર્ડ ફ્લેવર છે ને તે આ બટેકાની અંદર આવવી જોઈએ. લસણ સતળાવા લાગ્યું છે, સુગંધ આવવા લાગે એટલે 1/8 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરશું. અને લાલ મરચું પાવડર છે તે એકદમ વધારે ઉમેરવાનું છે. અને સેજ જેવું ચલાવી દેવાનું છે ફટાફટ. અને એ પછી સેજ જેવું પાણી ઉમેરી દેવાનું છે, જેથી આ લાલ મરચું પાવડર બળે નહીં. પણ આ પાણી છે ને એ આપણે લગભગ 1/8 કપ જેટલું જ ઉમેર્યું છે. અને આ રીતે ચલાવી અને મિક્સ કરી લેવાનું છે. એક લસણથી ભરપૂર અને આવી લાલ ગ્રેવી તૈયાર કરવાની છે. હવે આ સમયે તેમાં મીઠું પણ ઉમેરી દેવાનું છે. મેં બટાકામાં મીઠું ઉમેર્યું હતું, એટલે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. અને તેની સાથે થોડી એવી આ ગ્રેવીને ઘટ કરવા માટે અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું. બસ, બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી. ગળાશ અને ખટાશ ઉપરથી ઉમેરશું. આ ગ્રેવી આવી એકદમ સરસ લાલ થઈ જાય અને જુઓ તેલ તુરંત જ ફૂટી ગયું છે. આ સમયે આપણે બટેકા જે છે ને એને ઉમેરી દેવાના છે. આ બાફેલા બટાકા છે અને કટકા છે ને એ આવા મોટા જ રાખવાના છે. બસ, કટકા કરવાના નથી વધારે. બસ આવડા મોટા મોટા કટકા હશે ને તો રસિયા બટેટામાં એકદમ પરફેક્ટ દેખાશે. રસિયા બટેટામાં બટેકાના મોટા ટુકડા હોય ને તો જ ખાવાની મજા આવે છે. અને રસિયા બટેટાની આ જ ખાસિયત છે કે બટેકાના ટુકડા છે ને મોટા હોવા જોઈએ. હવે ગળાશ માટે 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી દેવાનું છે, જેથી ખાટા મીઠા તીખા આ બટાકા બની અને તૈયાર થાય. બસ, લીંબુનો રસ ઉમેરાઈ ગયો છે અને સમારેલી કોથમીર ઉમેરશું. બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું, એટલે આપણા તીખા તમતમના બટાકા બની અને તૈયાર થઈ ગયા છે. જો કેટલા સરસ બન્યા છે, એકદમ લાલ સરસ ગ્રેવી સાથે બટાકા તૈયાર છે. તૈયાર થયેલા આ રસરસતા એકદમ તીખા તમતમતા બટાકાને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. આ તો રસિયા બટેટાની પહેલી વસ્તુ થઈ. બીજી 4 કે 5 અલગ વસ્તુ બનાવવાની છે, જેનાથી આપણા પરફેક્ટ રસિયા બટેટા બની અને તૈયાર થાય છે. ફરી પેનને ગરમ કરી અને તેમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે. ગરમ થયેલા તેલમાં અડધી ટીસ્પૂન ચોપ કરેલું લસણ ઉમેરશું. સાથે જ 1/8 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની. સહેજ જેવું આ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી લસણ છે તે સરસ સતળાઈ જાય. લસણ સતળાવવાની એકદમ સરસ સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે આ સમયે તેમાં ઉમેરશું 1/8 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને સાથે જ ઉમેરશું અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર. સહેજ એવું ચલાવી અને મિક્સ કરશું. અને તુરંત જ આ લાલ વઘારની અંદર થોડું એવું પાણી ઉમેરી દઈશું, જેથી લાલ મરચું પાવડર છે તે કાળું ના પડે. બસ જો, લગભગ 3 થી 4 ચમચી જેટલું જ મેં પાણી ઉમેર્યું છે. વઘાર તુરંત જ થઈ જશે. હવે આ સમયે અહીંયા મેં ચણા બાફેલા લીધા છે. પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકાય છે. તો 1 કપ ચણાને બાફેલા છે, એમાં મીઠું ઉમેરી અને મેં બાફ્યા હતા.
તેને આમાં ઉમેરી દઈશ. હવે મસાલા ઉમેરી લઈએ. એમાં સ્વાદ પ્રમાણે એટલે કે ચાખીને, ચણાની અંદર મીઠું છે જ એટલે માત્ર 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરશું. સાથે જ અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરશું. અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો છે જેથી ખટાશ છે તે એકદમ સરસ આવે. અને ઉપરથી થોડા એવા સમારેલા ધાણા ઉમેરવાના છે. તીખા બટેટાની જેમ આ ચણા છે એ પણ એકદમ સરસ તીખા તમતમતા અને મસાલાવાળા કરવાના છે. અને આ રીતના અલગ જ વઘારવાના છે. હજી ત્રીજી એક વસ્તુ પણ આપણે કરવાની બાકી છે. જો ચણા બની અને સરસ તૈયાર થઈ ગયા છે. ચણા સરસ તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું અને ચણાને એક બોલમાં કાઢી લેવાના છે. જેવી રીતે બટેટા એકદમ તીખા તમતમતા બનાવ્યા એવા જ ચણા બનાવવાના છે. પરંતુ આ પછી જે વટાણા બનાવવાના છે ને એ તીખા નથી બનાવવાના, અલગ સ્વાદના આપણે બનાવશું. હવે સફેદ વટાણા વઘારવાના છે. તો પેન ગરમ કરવા માટે રાખી દીધી છે. 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈશ. ગરમ થયેલા તેલમાં 1/4 ટીસ્પૂન જીરું ઉમેરીશ. સાથે મીઠા લીમડાના પાન અને 1/8 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની. વઘારને સહેજ જેવો થવા દઈશું અને સહેજ વઘાર થાય એટલે 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. અહીંયા લસણ ઉમેરવાનું નથી. સહેજ જેવી સાતળશું આ પેસ્ટને. આદુ મરચાં સતળાઈ જાય એટલે 1/8 ટીસ્પૂનથી પણ ઓછો હળદર પાવડર લેશું અને તે ઉમેરશું. હળદર પાવડર ઓછો એટલા માટે ઉમેર્યો છે કારણ કે આપણે વટાણા બફાવવામાં હળદર અને મીઠું બંને ઉમેરી દીધા છે. બસ આ રીતે હળદરનો સ્વાદ કાચો ન આવે એટલે સહેજ મિક્સ કરી લઈશું અને એ પછી બધા વટાણા છે જે બાફેલા છે તેને ઉમેરી દેવાના. સાથે તેમાં 1 કપ જેટલું પાણી પણ ઉમેરશું કારણ કે આ આપણે વટાણા રગડા જેવું એટલે કે મીડિયમ થિકનેસનું બનાવવાનું છે. એકદમ કોરું પણ નહીં અને એકદમ લિક્વિડી પણ નહીં. હવે ઉપરથી 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર છે દાળ શાકમાં આપણે વાપરીએ છીએ એ જ ઉમેરવાનો છે અને સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. બસ આટલું થઈ જાય એટલે સહેજ જેવું ઉકળવા દઈ દેવાનું છે. આ મિક્સ કરવાનું અને ગેસની ફ્લેમ હાઈ કરી અને સહેજ એવું આ વટાણાને ઉકળવા દેવાના એટલે એકદમ મીડિયમ થિકનેસવાળો રગડો બની અને તૈયાર થઈ જશે. યાદ એ રાખવાનું કે વટાણા છે ને આ બધી પ્રોસેસ દરમિયાન સોફ્ટ પણ હોવા જોઈએ અને આખા પણ રહેવા જોઈએ. અહીંયા તમે જોયું વટાણા બને છે. ત્રણેય વસ્તુ આપણે અલગ અલગ બનાવી છે. જેમ કે વટાણા છે એ થોડાક લિક્વિડી એટલે રગડા જેવા રાખ્યા છે. પછી તેની સાથે કડક એટલે રાખ્યા છે આપણે ચણા જે થોડાક એકદમ કડક છે અને બટેટા છે એ મીડિયમ સોફ્ટ. આ 3 વસ્તુ છે એનું અલગ જ કોમ્બિનેશન આ રસિયા બટેટાની અંદર થાય છે. અને હવે ચોથું જે વસ્તુ બનશે ને સાવ લિક્વિડી બનશે. જુઓ અહીંયા સહેજ જ એવા રસા સાથે મીડિયમ થિકનેસના આ વટાણા તૈયાર થઈ ગયા છે. ઉપરથી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. બસ આવો મીડિયમ થિકનેસનો મીડિયમ રસાવાળો રગડો બનાવી અને તૈયાર કરવાનો. રગડો તૈયાર થઈ ગયો. બનાવેલા વટાણાના રગડાને એક બોલમાં કાઢી લઈશું અને છેલ્લે રસિયા બટેટા સર્વિંગમાં આનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે જોઈશે છાશ. તો મેં છાશ પણ કાઢી લીધી ફ્રીજમાંથી. બોલમાં 1 ટેબલ સ્પૂન બેસન ઉમેરીશ અને એ પછી છાશ છે ને એ પહેલાં થોડી ઉમેરવાની. જોઈએ એ પ્રમાણે છાશ ઉમેરી પહેલાં આ રીતે વિસ્કર વડે વિસ્ક કરી અને લમ્સ વગરનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. જો આ મિશ્રણ તૈયાર થઈ ગયું હવે થોડી એવી વધારે છાશ ઉમેરી દઈશું. લગભગ ટોટલ 1.5 કપ જેટલી મેં છાશ ઉમેરી છે. બાકી જે જરૂર પડશે એ આપણે પાણી ઉમેરવાનું છે. છાશ છે અહીંયા ખાટી લેવાની. જો આ મિશ્રણ તૈયાર થઈ ગયું હવે આપણે આ મિશ્રણને વઘારવાનું છે. ગેસ ચાલુ કરી દઈશ અને એક કઢાઈ છે તે ગેસ પર ગરમ કરવા રાખી દઈશ. ગેસની ફ્લેમ છે તે લો જ રાખવાની છે. 1 થી 1.5 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરીશ. ગરમ થયેલા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન સૂકા ધાણા અને થોડી એવી હિંગ ઉમેરશું. સાથે જ મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેવાના છે. વઘારને એકદમ સરસ તતડવા દેવાનું. સહેજ એવો વઘારને ચલાવશું. અહીંયા સૂકા લીલા મરચાં અને બીજું કાંઈ પણ ઉમેરવું હોય લાલ મરચાં સૂકા તો પણ ઉમેરી શકાય છે. મેં અત્યારે કાંઈ નથી ઉમેર્યું. બસ વઘાર એકદમ સરસ ફૂટી જાય એટલે આ સમયે તેમાં સ્વાદ પ્રમાણે અને તીખાશ પ્રમાણે આદુ મરચાં ઉમેરવાના છે. ઝીણા ટુકડામાં સમારી લેવાના અને તેને પણ મિક્સ કરવાના અને એકદમ સરસ મિક્સ કરવાના જેથી તેની ફ્લેવર છે ને તે વઘારમાં સરસ બેસી જાય. વઘાર સહેજ એવો સતળાય અને એકદમ કડક ક્રિસ્પી થઈ જાય એટલે આ સમયે તેમાં 1/8 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરવાનો છે જેથી આપણે બનાવીએ તેમાં કાચી હળદરનો સ્વાદ ના આવે. સહેજ જેવું મિક્સ કરી દઈશું અને એ પછી આપણે બનાવેલું કઢીનું બેટર છે તે વઘાર દેવાનું છે. થોડી એવી આદુ મરચાંની પેસ્ટ મેં આની અંદર ઉમેરી છે.
સાથે 1 કપ પાણી ઉમેરી દેવાનું છે. આ છે આપણે કઢી બનાવી. આ કઢી છે ને આપણે નોર્મલ ફરસાણવાળાની ત્યાં ગાંઠિયા સાથે ખમણ સાથે બને ને એવી મીડિયમ થિકનેસની બનાવવાની છે. અને આ જ એક રસિયા બટેટાની અલગ ખાસિયત છે. અહીં આપણે જે કઢી બનાવીને એ મીડિયમ થિકનેસની બનાવવાની છે. અને આ કઢી કેવી હોવી જોઈએ કે જે આપણે ફરસાણવાળાની દુકાને ખમણ અને તેની સાથે જ ગાંઠિયા સાથે જે મળે છે એ પ્રકારની બનાવવાની છે. તો આ કઢીને છે ને હવે આપણે ઉકળવા દઈએ અને બીજા મસાલા કરી લઈએ. કઢી ઉકળવાની શરૂઆત થાય એટલે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું અને સાથે સ્વાદ પ્રમાણે અથવા તો 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું. ફરીથી એક વખત ચલાવી અને મિક્સ કરી દેવાનું છે. અને આ કઢી એકદમ પાકી જાય ત્યાં સુધી તેને ઉકાળવાની. 3 થી 4 મિનિટ ઉકળી આ કઢી એકદમ સરસ મીડિયમ થિકનેસની બની અને તૈયાર છે. આની થિકનેસ પણ જુઓ, બહુ વધારે પતલી પણ નહીં અને બહુ ઘાટી પણ નહીં, બસ આવી થિકનેસની આ કઢી બનાવી અને તૈયાર કરવાની. કઢી ઉકળી ગઈ છે તો તેને ગેસ પરથી ઉતારી એક બોલમાં કાઢી લઈશું. રસિયા બટેટામાં જોશે 3 પ્રકારની ચટણી: લીલી ચટણી, લસણવાળી લાલ ચટણી અને ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી. આ ત્રણેય ચટણી મેં બનાવી અને રાખી હતી તો તે લઈ લીધી. અને તેની સાથે જ બીજી જે વઘારવાની વસ્તુ હતી ને એ વઘારી લીધી છે. હવે તેની સાથે બીજી કઈ કઈ વસ્તુ જોશે ને એ પણ હું તમને બતાવું. મેં તમને પહેલાં કીધું હતું એમ જ લસણિયા બટેટાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આ તીખા તમતમતા બટેકા. તો આપણે એ તૈયાર કરી લીધા છે. તેની સાથે છે મીડિયમ થિકનેસનો વટાણાનો રગડો. સાથે બનાવ્યા ચણા જે આપણે ડ્રાય બનાવ્યા છે. તેની સાથે લિક્વિડી મીડિયમ થિકનેસની કઢી બનાવી. હવે ચટણીમાં આપણે જોઈએ તો અહીંયા ગ્રીન ચટણી જે આપણે રેગ્યુલર આદુ મરચાં અને કોથમીરની બનાવતા હોય ને એ જ મેં બનાવી છે. તેની સાથે છે લસણની લાલ ચટણી, એની રીત પણ છે. અને તેની સાથે છે ખજૂર આમલીની ચટણી. આ ત્રણેય ચટણીની રીત તમારે જોવી હોય ને તો અમારી ચેનલ પર છે જ, હું તમને લિંકમાં આપી દઈશ. વધારાના ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે જોશે સમારેલી ડુંગળી જે મેં અહીં લીધી છે. તેની સાથે જ તીખા બી અથવા તો તીખી સિંગ જે રેડીમેડ આવે છે તમે ઘરે પણ બનાવી શકો છો અને રેડીમેડ પણ લઈ શકો છો, તે લીધી છે. અને તેની સાથે છે ઝીણી સેવ અને સાથે સૌથી છેલ્લે ગાર્નિશિંગ માટે કોથમીર. તો આટલી બધી વસ્તુ આપણે મિક્સ કરી અને રસિયા બટેટા બનાવવા છે. તેને એસેમ્બલ કઈ રીતે કરવાને એ જોઈએ. રસિયા બટેટા એસેમ્બલ કરવાના છે. મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે બટેકા લઈએ અને વધારે પ્રમાણમાં બટાકા ઉમેરવાના. જો મેં કેટલા ઉમેર્યા છે, બસ આ રીતે લેશું. આ બટાકા ઉપર ચણા ઉમેરી દેવાના છે. તમને થશે કે ચણા અલગ કેમ ના વઘાર્યા, પણ તો દરેકનો એક યુનિક ટેસ્ટ હોય છે. સાથે બનાવેલો વટાણાનો રગડો આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે. તેની ઉપર આવશે લિક્વિડી કઢી અને આ કઢી ગરમા ગરમ ઉમેરવાની અને સ્વાદ પ્રમાણે જેટલી જોઈએ એટલી ઉમેરવાની. થોડા એવા વધારે બટાકા પણ આ રીતે ઉપરથી ઉમેરશું જેથી બટાકાનો સ્વાદ છે તે સરસ આવે. હવે ચાટ મસાલો પાવડર સ્પ્રિંકલ કરવાનો છે જેથી અંદર જ ટેસ્ટ સરસ ભળી જાય. ઉપરથી તીખી ગ્રીન ચટણી સ્વાદ પ્રમાણે ઉમેરવાની. સાથે લસણની લાલ ચટણી પણ સ્પ્રિંકલ કરશું. સૌથી છેલ્લે ખજૂર આમલીની ખટમીઠી ચટણી. રસિયા બટેટા નામ જ એવું છે એટલે રસાવાળા જ હોવાના, તો ઉપરથી થોડી એવી વધારે કઢી ઉમેરવાની જેથી આ રસાદાર બને. સ્વાદ પ્રમાણે સમારેલી ડુંગળી ઉમેરવાની, ઝીણી સેવ અને ઉપરથી બધાના મનપસંદ તીખા બી, એટલે આ રસિયા બટેટામાં સોફ્ટનેસ સાથે ક્રન્ચીનેસ પણ મસ્ત આવે. હવે ફાઇનલ સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈએ.